જી બેન, શું થયું હતું? અમે વેગાવાડીથી આવ્યા સાહેબ, નણંદનો થોડોક પેટમાં ગાંઠ પ્રોબ્લેમ થયો તો આવ્યા હતા. એટલે પછી અજાણા માણસ કીધું કે આ હોસ્પિટલમાં લઈ જાઓ સેજલ ચાવડામાં, તો સારું છે. ત્યાં કીધું, ત્યાં લાયા, પછી ઓપરેશન કરાયા, 10 કિલોની જે ગાંઠ કાઢી. ભલે કેટલા મહિનાથી એવું? 9 મહિના થઈ ગયા. તો તમે કશે ગયા હતા કે હા, ફર્યા 6-7 મહિના લઈ લઈને ફર્યા બીજે દવાખાને, કોઈ ઠેકાણું નહીં. ફરી થાકી ગયા. પછી અહીં સલાહ મળી તો અહીં લાયા. હવે સારા છે, ઓપરેશન સારું થયું, નણંદ બી સારા છે અમારા. તો શું ઓપરેશન થઈ ગયું? થઈ ગયું ઓપરેશન, સારું થયું. કેટલા કિલોની ગાંઠ? 10 કિલોની જેવી, 10 કિલોની ગાંઠ જેવી નીકાળી. જી, ઓકે. હું ડૉક્ટર સેજલ ચાવડા, શ્રી હરિ હોસ્પિટલ ડભોઈ ખાતે છેલ્લા 20 વર્ષથી સેવા આપું છું એઝ અ ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપી સર્જન. ગત રોજ મારી પાસે એક દર્દી આવેલા જેમનું નામ છે મંજુબેન સોલંકી, ઉંમર વર્ષ 40, જેમને ઘણા સમયથી પેટના ફૂલાવાની અને અતિશય રક્તસ્રાવની તકલીફ હતી. જેને આપણે જોતા અમને માલુમ પડ્યું કે એમના પેટમાં ઘણી બધી મોટી ગાંઠ છે. અને સિટી સ્કેન, સોનોગ્રાફી અને વિવિધ રિપોર્ટો કરાવતા અમને માલુમ પડ્યું કે એમાં તો 10 કિલોની લગભગ બંને અંડાશયની ખૂબ મોટી ગાંઠ છે. હવે એનું ઓપરેશન આપણે એમને સજેસ્ટ કર્યું અને અમે આજ રોજ એની લગભગ 3 કલાકની મહેનત પછી એની એ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. અને બેનની તબિયત ખૂબ સુધારા અને સ્વસ્થ છે અત્યારે. અને એ લગભગ આશરે 10 કિલોની ગાંઠ થવા જઈ રહી છે. અને અત્યારે દર્દી છે એ ખૂબ ભયમુક્ત અને સ્વસ્થ છે.